સુરતના પહેલા જ વરસાદે એવી તંત્રની પોલ ખોલી છે કે હવે અનેક સવાલો તંત્રની સામે ઊભા થઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીથી લઈને તમામ નેતાઓ પણ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શું સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં દર વખતેની જેમ આ વખતે પણ થયું. વરસાદ આવ્યો અને પહેલા જ વરસાદમાં તંત્રની પોલ પણ ખુલી ગઈ. ભ્રષ્ટાચારને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ વાત એ પણ સાચી છે કે હાલ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ અને કદાચ ક્યાંક ને ક્યાંક ભાજપનું કામ લોકોને સારું લાગ્યું હશે એટલે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આટલી બધી સીટો ભાજપ લઈ આવી અને ભાજપ જીતી ગઈ. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે જે આના પહેલા સુરતમાં વિપક્ષમાં બેઠા હતા એવા આમ આદમી પાર્ટીના નેતા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. દર વર્ષે ચોમાસાની અંદર સુરતની આની આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. દર વર્ષે ખાડીપુર આવે છે, દર વર્ષે ખાડીપુરની અંદર કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, કોઈ પોતાના બાળકો ગુમાવે છે, કોઈ પોતાના પિતાને ગુમાવે છે. આ પરિસ્થિતિનું નિર્માણ દર વર્ષે થાય છે ને હરેક જગ્યા ઉપર પાણી ભરાવાના કારણે કેટલાય સુરતના લોકોના વાહનો ખરાબ થઈ જાય છે, કેટલા લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, જેમાં ઘર વખરીનું નુકસાન થાય છે, તો ઘણા લોકોની દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, જેના કારણે માલ સામાનનું લાખો કરોડોનું નુકસાન થાય છે. દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને દર વર્ષે ભાજપી શાસકો કુદરત ઉપર ઢોળી દેતા હોય કે આ વર્ષે વધારે વરસાદ આવ્યો એટલે આ થયું, આ વર્ષે વધારે વરસાદ આવ્યો એટલે આ થયું, આવનારા ચોમાસાની અંદર નહીં થાય. પણ જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તો એ કામગીરી કાગળ પર જ કેમ કરવામાં આવે છે એ બાબતે કેમ સવાલ ભાજપના નેતાઓ તંત્રને પૂછતા નથી કે પછી એમાં મિલીભગત છે? દર વર્ષે ચોમાસા પહેલા 2-3 સમીક્ષા બેઠકો થાય છે. આ સમીક્ષા બેઠકોની અંદર ભાજપના ધારાસભ્ય શું કામગીરી કરે છે? દર કહેવાય કે મહિને ધારાસભ્યોની એક આખી મીટિંગ થતી હોય છે શનિવારમાં. તો આ જગ્યાઓ ઉપર સુરતના અધિકારીઓ, તમામ લગતા વળગતા અધિકારીઓ હોય છે, તો કેમ આ બાબતે કોઈ ધારાસભ્ય આ બાબતે કામગીરી કરાવતા નથી? અને જો ધારાસભ્યથી કામ ના થતું હોય તો ખરેખર ધારાસભ્યએ રાજીનામું આપી દેવું જોઈએ કે જે સત્તામાં બેસીને પણ તંત્ર પાસે કામ નથી કરાવી શકતા. ત્યાર પછી કોર્પોરેશનની અંદર સમીક્ષા બેઠકો થાય છે, ડિઝાસ્ટર મીટિંગ થાય છે. આ તમામ મીટિંગોની અંદર શું કરે છે કોર્પોરેટર, મેયર, તમામ પદાધિકારીઓ? દર વર્ષની આ પરિસ્થિતિ છે. એક વર્ષે થયું નથી, એક વર્ષે થાય તો આપણે એક વખત સમજી શકીએ કે આ વખતે વધારે વરસાદ હતો એટલે થયું. પણ દર વર્ષે જો આની આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો ખરેખર શાસકોએ શરમ આવવી જોઈએ અને આ જ પાણીની અંદર ડૂબી મરવા જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય ત્યારે ખરેખર એ લોકોએ ઘરે બેસી જવું જોઈએ. સમીક્ષા બેઠકોની અંદર માત્ર ને માત્ર સીન સપાટા કરવા, ફોટા પાડવા, નાસ્તો કરો, છૂટા પડવું, આ જ કામ છે ભાજપના નેતાઓને. છેલ્લે એની કહેવાય કે ભરપાઈ સુરતના લોકો જ કરે છે. દર વર્ષની પરિસ્થિતિનું નિર્માણ આવું થાય છે અને દર વર્ષે સુરતના લોકો ભોગવે છે. આ એ જ સુરત મહાનગરપાલિકા છે કે જે ખૂબ સમૃદ્ધ મહાનગરપાલિકા છે. આ એ જ સુરત છે કે જેના લોકો ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ સરકારને ભરે છે. આ એ જ સુરત છે કે જેનું જીડીપી ખૂબ હાઈ છે અને સામે વળતર સ્વરૂપે સુરતના લોકોને શું મળે છે? આ તો સારી વાત એ છે કે સુરતના લોકો કહેવાય કે આફતને અવસરમાં બદલી નાખે છે અને એકદમ કહેવાય કે આફતમાંથી બહાર નીકળવા માટેના તમામ પ્રયાસો એકાબીજાની મદદથી કરી લે છે. પણ તંત્રની શું જવાબદારી? પાણી ભરાયું હોય તો એની કાઢવાની જવાબદારી નથી. કેમ કે જો કોઈ પણ બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે તો પણ પૈસા ભરીને એ લોકોએ બેઝમેન્ટમાં પાણી કાઢવા માટેના મશીનો મંગાવવા પડે છે. તંત્રની કોઈ જવાબદારી જ નથી બનતી. તો લોકો શા માટે વેરો ભરે છે? આવા નિયમો શા માટે બનાવવામાં આવે છે અને શા માટે એની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી? આ વર્ષે આ ચોમાસાની અંદર 15 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે, તો એના માટે જવાબદાર કોણ છે? અને શું કર્યું ધારાસભ્યોએ, શું કર્યું તમામ કોર્પોરેટરોએ, શું કર્યું મેયરે, બધાએ શું કર્યું? લોકો એટલા માટે વોટ આપે છે તમને, લોકો એટલા માટે ટેક્સ ભરે છે કે આવી રીતના દર વર્ષે નિર્માણ થાય. જ્યારે વિરોધ પક્ષ તરીકે અમે હતા ત્યારે વારંવાર કીધું કે તમે આનું કોઈ આયોજન કરો. કોઈ આયોજન નહીં. 1200 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાના ખર્ચ આખા સુરતની અંદર સ્ટ્રોંગ ડ્રેનેજનું નેટવર્ક નાખવામાં આવ્યું છે, પણ ટોટલી ફેલ. દર વર્ષે એટલું પાણી ભરાય, પ્રી મોન્સૂનના કરોડો રૂપિયા ફળવાય છે, પરંતુ કોઈ કામગીરી નથી થતી. દર વર્ષે લોકો આટલી મોટી સંખ્યામાં હેરાન થાય, લાખો કરોડોનું નુકસાન થાય, પરંતુ આ શાસકો એકદમ શરમ વગરના થઈને બધું જોવે, 2 દિવસ સીન સપાટા કરશે, સમીક્ષાઓ કરશે અને પછી બધું પૂરું. પાછું આવતું ચોમાસું પાછું કહે છે કુદરતનો કહે. કુદરતમાં વરસાદ વધારે, ઉપરવાસમાં વધારે વરસાદ પડ્યો એટલા માટે થયું.
ખરેખર હું તો ભાજપના તમામ કાર્યકર્તાઓને કહેવા માંગુ છું, તમે તો હવે જરાક જાગો. તમે તો તમારા નેતાઓને પૂછો, તમે શું કરો છો મિટિંગોની અંદર, સમીક્ષા બેઠકોની અંદર? આટલી બધી સુરતની પરિસ્થિતિ ખરાબ થઈ છે છતાં પણ બધા ચૂપ છો. શું સાચું હિન્દુત્વ છે? ખૂબ મોટી સભાઓની અંદર વાત કરતા હો છો તમે બધા હિન્દુત્વ. શું છે સાચું હિન્દુત્વ? પ્રજાની રક્ષા કરવી એ સાચું હિન્દુત્વ નથી. 15 લોકો મરી જાય છે છતાં તમે હિન્દુત્વની વાત કરતા ફરતા હોવ છો. રાજારામે વનવાસ ભોગવ્યો હતો પણ પ્રજાને ક્યારેય દુઃખી નહોતી થવા દીધી. એ સાચું હિન્દુત્વ હતું. એ આપણને શીખવતા હતા. શું શીખા તમે એમાંથી? છત્રપતિ શિવાજી મહારાજ કે જે પ્રજા માટે કેટલાય યુદ્ધ કર્યા, પોતાની આખી જિંદગી યુદ્ધ કરતા રહ્યા. એને પોતાનો રાજધર્મ નિભાવ્યો. તમે ક્યાં છો? રાજધર્મ કેમ નથી તમે નિભાવી શકતા? અને જો તમારાથી ના નિભાવાતો હોય તો તમારે ખરેખર ઘરે બેસી જવું જોઈએ. અને તમે નહીં બેસો તો સુરતના લોકો, ગુજરાતના લોકો સમય આવતા જવાબ આપશે. હું તો સુરતના લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે લોકો દર વર્ષે આફતના અવસરમાં ફેરવીને પોતાના પરિવારજનોની રક્ષા કરે છે, પોતાના આસપાસના લોકોને મદદ કરે છે અને આ આફતમાંથી બહાર નીકળવા માટેના સતત પ્રયાસો કરે છે. પણ તમામ નાગરિકોને પણ કહેવા માંગુ છું કે આપણે સૌએ જ્યારે ખોટું થતું હોય ત્યારે આપણી પોતાની જવાબદારી અને ફરજ છે અને આપણો ધર્મ છે અને શીખવે છે કે જ્યારે ખોટું થતું હોય ત્યારે મૂંગા બેસવું એ આપણી કહેવાય કે કાયરતા છે. જ્યારે ખોટું થતું હોય ત્યારે એમને સામે અવાજ ઉઠાવવો એ આપણી જવાબદારી છે. આજે આપણે અવાજ ઉઠાવશું તો આવનારા સમયમાં એવી ઘટનાઓ નહીં બને, કોઈ પરિવાર પોતાના દીકરા કે દીકરીને નહીં ગુમાવે. અને શાસકોમાં થોડીક પણ શરમ વધી હોય તો એ આ પ્રી મોન્સૂન કામગીરીના આંકડાઓ ડિક્લેર કરે કે આ કેટલી કામગીરી થઈ એ ડિક્લેર કરે. ખાડીની અંદર કરોડો રૂપિયા જે ફાળવા થાય એમાં કઈ કઈ કામગીરીઓ થઈ એ બધું ડિક્લેર કરે. કોન્ટ્રાક્ટરોના નામ સાથે આ કોન્ટ્રાક્ટરને આટલા રૂપિયા ચૂકવ્યા. તમે કંઈ નહીં કરી શકો તો કાંઈ નહીં, સુરતના લોકો એને જવાબ આપી દેશે. તમે અહીંયા આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાને સાંભળ્યા કે જેઓ સુરતમાં આના પહેલા વિપક્ષમાં બેઠા હતા, અનેક સવાલો પણ ઊભા કરી રહ્યા હતા. પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક આજે વરસાદ આવ્યો અને વરસાદમાં આપણે જોયું કે કેવું નુકસાન થયું છે. પોદાર આર્કેડની વાત કરવામાં આવે તો ત્યાં વેપારીઓના આખી દુકાન એ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને પછી જ્યારે પાણી ઓસર્યા અને જ્યારે દુકાનદારો ત્યાં પહોંચ્યા ત્યારે એમણે જોયું કે પરિસ્થિતિ શું છે. નુકસાન પણ બહુ બધું થયું છે એવી ચર્ચાઓ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે આ તમામ ચર્ચાઓની વચ્ચે સુરતમાં જે હાલ પરિસ્થિતિ ઊભી થઈ છે ને હજી તો આખું ચોમાસું બાકી છે, એટલે ક્યાંક ને ક્યાંક તંત્રએ સજાગ થઈને હવે આગામી સમયમાં આવી તકલીફો ઊભી ના થાય એના માટે કામ કરવું પડશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.